દીપ્તિબેન સોલંકી, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। આજે અમારી સાથે લગભગ 150 થી 200 લોકો છે જે કોઠારિયા સર્વે નંબરમાં રહે છે અને તે જમીન છે ત્યાં સાવ જંગલ વિસ્તાર જેવું છે ને ત્યાં 150 થી 200 લોકોના મકાનો આવેલા છે, તદ્દન ગરીબ ને નાના માણસો છે। તો કલેક્ટરે મામલતદાર મારફત આ લોકોને 10 દિવસમાં મકાનો ખાલી કરવાની નોટિસ આપી છે। આપ જાણો છો કે માથે ચોમાસું છે, નાના નાના બાળકો છે, આ લોકો સાવ કાચા મકાનમાં નથી, ત્યાં લાઇટ પાણીની સગવડ એવા એરિયામાં રહે છે અને આ લોકોને માથે ચોમાસું, નાના બાળકો છે ઘરે ને અત્યારે તાત્કાલિક સરકારે આ તોડી પાડવાની નોટિસ આપીને ખાલી કરવા માટેની અલ્ટિમેટમ આપી દીધેલું છે। તો અમારે આજે એવું આવેદન અમે આપીએ છીએ કે આ લોકો, તમે જોવો જ છો કે રાજકોટની અંદર યુએલસીની ફાજલ જમીનની અંદર ઘણા બધા કારખાના, ઘણા બધા મકાનો અને ઘણું બધું બિનકાયદેસર રીતે ઊભું છે, તો સરકારને ઈ ધ્યાનમાં નથી આવતું। ગરીબ લોકોના આશરા તોડવામાં ન આવે અને જો તોડવા જ હોય તો પેલા આ જે રાજકોટની અંદર તમામ જગ્યાએ બિનકાયદેસર રીતે ને કોઈ રાજકીય વગદારોની ભલામણથી જે મકાનો અને કારખાનાઓ, ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઊભા છે એ પેલા પાડી દેવામાં આવે, પછી આ ગરીબ લોકોના ઘર પાડવામાં આવે। ચોક્કસ કહીશ કે સરકાર આ સંવેદનહીન સરકાર છે। આવા માથે ભર ચોમાસું આવતું હોય ત્યારે આ લોકોને ખાલી કરાવે, એની બદલે રાજકીય વગદારોના મોટા બિલ્ડિંગો ઊભા છે ને ઈ પેલા તોડી પાડવા જોઈએ, તો ખરેખર સાચી વાત કહેવાય। અને આ લોકોને વૈકલ્પિક જગ્યા પણ આપતા નથી અને સીધી તોડવાનું જ નોટિસ આપી જાય છે, આ પણ ખરેખર ખોટું છે। પેલા તમે આવા રાજકીય વગદારોની બિલ્ડિંગો તોડો, સરકારી જમીનોમાં, ફાજલ જમીનોમાં, એટલે યુએલસીની જમીનોમાં જે બંગલા બનાવી દીધા છે, કારખાનાઓ ઊભા કરી દીધા છે, ઇન્ડસ્ટ્રીયલ ઊભું કરી છે, એ તોડવામાં આવે એવી અમારી માંગ છે, પછી આ ગરીબોના ઘર તોડવામાં આવે।